ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના ગેટ બહાર આડેધડ પાર કરવામાં આવેલ ટ્રકોથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં પાર્કિંગ હોવા છતાં કંપનીઓ બહાર આડેધડ મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ઝઘડિયા જીઆરડીસીની વર્ધમાન એક્રેલિક લિમિટેડ કંપનીના ગેટની બહાર જાહેર માર્ગ પર 20થી વધુ ટ્રકો પાર્ક કરવામાં આવતા એ માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ડ્રાઈવરોને પૂછતા તેઓ 3 દિવસ ઉપરાંતથી પોતાની ટ્રકો કંપની ગેટ બહાર જાહેર માર્ગ પર પાર્ક કરીને ઊભા હોવાનું જણાવ્યું હતું। આ મોટા વાહનોમાં વર્ધમાન કંપનીમાં વપરાતા મટીરીયલ ભરીને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। ઝઘડિયા જીઆરડીસીમાં આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવતા વાહનો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શું નામ છે ભાઈ તારું? બોલું ભાઈ। આ ગાડી રસ્તામાં જે ઊભી છે કેટલા દિવસથી ગાડીઓ? આ 3 દિવસથી ઊભો છું। કઈ કંપનીમાં આવેલા છે? વર્ધામાં। શું કીધું ગાડીઓ રોડ પર કેમ? ગાડીઓ અંદર કઈ હમણાં ખબર નહીં, અંદર તો હું છે હું નહીં, પણ અમે 3 દિવસથી ઊભા છે। કેટલી ગાડીઓ છે? ગાડીઓ લગભગ અહીંયા હમણાં હશે 20 ગાડીના ઉપર હશે હમણાં। પાર્કિંગમાં નથી મૂકતા ગાડી? ના, અમે અહીંયા જ ઊભા રહ્યા। પાર્કિંગ વાળો અહીંયા પાર્કિંગની પાવતી ફાડીને ચાલ્યો છે। એટલે તમે રોડ પર ઊભા છો તો બી પાર્કિંગની પાવતી ફાટે છે? હા। કેટલા રૂપિયા? 50 રૂપિયા રોજની કે પછી? રોજની। રોજ? હા। જેટલા દિવસ રોડ પર ઊભા રહો એટલા દિવસ પાર્કિંગના પૈસા આપવા પડે? શું પ્રોબ્લેમ છે? શું કીધું છે કંપનીએ? એ અંદર ગાડીઓ જાજી છે એના હિસાબથી કે 10 ગાડી ખાલી કરે છે। ગાડીઓમાં શું મટીરીયલ છે? ગાડીમાં કોયલો। રસ્તામાં ગાડીઓ પાર્ક કરી છે તે લોકો ગાડીઓ અંદર લેતા નથી કે પછી? નહીં, અંદર લેતા નથી। રસ્તામાં પાર્કિંગ છે પણ અહીંયા કે છે કે અહીંયા વ્યા જાવ, પણ અહીંયા પછી શું આ બીજા લોકો આવીને વારા કાપી નાખે। અમારા બીજી ગાડીઓ આવે ને ડાયરેક્ટ ખાલી કરી નાખે, એટલે પાર્કિંગમાં નથી જતા, એટલે ઊભી રાખી છે। બીજા તો 3 દિવસે ખાલી થઈ જાય, 3 દિવસે વારો આવી જાય। હા, પાર્કિંગના 50 રૂપિયા નહીં લઈ જાય છે। કેટલા દિવસ? નહીં, 50 રૂપિયા લઈ જાય। કેટલા દિવસ? એક દિવસના 50 રૂપિયા। તમે કેટલા દિવસ ઊભા હોય? હા, નહીં, 50 રૂપિયા લઈ જાય। ઊભી છે તો પણ પાર્કિંગ? હા, રોડ ઉપર ઊભી તોય 50 રૂપિયા। એ એક ભાઈ આવે છે પાર્કિંગ વાળો, હોન્ડા લઈને। પાવતી આપે છે? હા, પાવતી આપે છે। એ તો ગાડીમાં પડે છે, આજની તો નથી પાછો દઈને ગયો, હમણાં 50 લઈને વિયો ગયો। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।